અમારા 15 દિવસથી અમારા ત્યાં ગંદુ પાણી આવે છે અને કોઈ બી કોર્પોરેટર જોવા માટે નથી આવતા। અમારા ઘરમાં ગયડાઓ બાળકો બધા બીમાર થઈ ગયા છે। અમે પ્રાઇવેટમાંથી દવાઈ અમે કઈ એટલા બધા પૈસાવાળા નથી કે અમે દાખલ થઈને અમારથી દવા થાય। અમે પ્રાઇવેટમાંથી દવા લઈને ચાલીએ છીએ। અત્યારે એક બેન એવા છે ખાટલામાં સૂતા છે, એમનાથી ઉઠાતું બી નહીં। અત્યારે બેન ડાયાલિસિસમાં ગયા છે। આજે 15 દિવસથી એ બેનને ઝાડાનું વોમિટો થઈ રહ્યા છે। બરાબર, અમારા ચંદ્રલોકમાં અંદર કોઈ કોર્પોરેટર જોવા નથી આવતા। અમારા પાણીની 15 જ્યારે ગટર ભરાય ત્યારે આ સમસ્યા થાય છે અને અમને કે થઈ જશે પણ કોઈ આવતું નથી ભાઈ જોવા માટે। ચંદ્રલોક સોસાયટી છે, અમારી સોસાયટીમાં 15-20 દિવસથી પાણી આવતું નહીં। આવે તો દોડું પાણી આવે છે તો અમે તમને જાણ કરી પણ કોઈ આવવા તૈયાર નહીં। એટલે અમારે સાહેબને ફરી પાછું કેટલા 15-20 દિવસે પિન્ટા સરને ફોન કર્યો, કોઈ તારે નિકાલ આવશે ખબર નહીં, હવે આવે કે ના આવે। એટલે અમને ચોખ્ખું પાણી જોઈએ છે। અમારા અપાસ ચાલે છે, 15 દિવસથી આવે છે, આનું આ જ ચાલી રહ્યું છે।